હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। આવા પતિ કરતાં વિધવા બની જવું એ વધુ સારું છે। 23 વર્ષની સુનીતાના પિતા મૂળ પંજાબી હતા। ભારત પાકિસ્તાનના ભાગલા બાદ સુનીતાના પિતા રામ સ્વરૂપ શર્મા લખનૌમાં રહેવા આવ્યા હતા। સુનીતાનો ભાઈ રાકેશ શર્મા પરણ્યા બાદ અલગ રહેવા જતો રહ્યો હતો। સુનીતા અત્યંત સુંદર હતી। તે મોટી થતાં માતા પિતાને તેના લગ્નની ચિંતા થવા લાગી હતી। સુનીતા માટે યોગ્ય છોકરાઓની શોધ શરૂ થઈ। એક પરિચિત મિત્રએ સુનીતા માટે એક છોકરો બતાવ્યો। છોકરાનું નામ અમરજીત હતું। તેનું જમા પાસું એ હતું કે ખૂબ કમાતો હતો। તેનું નબળું પાસું એ હતું કે તેની ઉંમર 37-38 વર્ષની હતી। દેખાવમાં કુરૂપ હતો, શ્યામ પણ હતો। ઘરવાળાએ સુનીતાને સુખી ઘરમાં જવા ઉંમર અને રૂપની બાબતમાં સમાધાન કરી અમરજીત સાથે લગ્ન કરી લેવામાં ભારે દબાણ કર્યું। સુનીતાએ કમને હા પાડી। સુનીતાએ ગમે તેમ કરીને જીવન ગોઠવવા પ્રયાસ કર્યો। અમરજીત શરાબી અને અત્યંત કામુક હતો। ઉંમર વધવાની સાથે તે વધુ વિકૃત થતો ગયો। તે હવે ઘરમાં અશ્લીલ ફિલ્મોની સીડી પણ લાવવા માંડ્યો। સુનીતાને પણ એવી ફિલ્મો જોવા ફરજ પાડતો। સુનીતા ઇનકાર કરે તો એને મારતો। ધીમે ધીમે બેઉ વચ્ચે કટુતા વધવા માંડી। પતિ હવસખોર હોવા છતાં સુનીતા મા બનવાની આશામાં પતિને તાબે થઈ જતી। અમરજીત હવે 50 વર્ષની વયે પહોંચી ગયો। આ ઉંમરે પણ તે મહોલ્લાની યુવતીઓને કોઈને કોઈ બહાને સ્પર્શ કરી લેતો। કેટલીક છોકરીઓએ સુનીતાને ફરિયાદ કરી। સુનીતાએ પતિને ઠપકો આપ્યો તો અમરજીતે સુનીતાને ફટકારી। સુનીતાએ ઘરમાં એક નોકરાણી રાખી હતી। તેની ઉંમર તો વધુ હતી પરંતુ તે શરીરથી હૃષ્ટપુષ્ટ હતી। એક દિવસ અમરજીતે રસોઈ ઘરમાં જઈ નોકરાણીનો જ હાથ પકડી લીધો। નોકરાણી સામે થઈ ગઈ। અમરજીતને તમાચો ફટકારી કાયમ માટે જતી રહી। આ વાત પણ સુનીતા જાણી ગઈ। સુનીતા મૂળ પંજાબ અમૃતસરની હતી। તેની એક દૂરની રિશ્તેદાર બહેન પથરીના ઈલાજ માટે લખનૌ આવી। અમરજીત હવે તેની પાછળ પડી ગયો। સાલી સાલી કહીને તેને પકડી લેતો। કદીક તેને પોતાની બાહોમાં લેવા પ્રયાસ કરતો। સુનીતા આ જોઈ ગઈ। એણે પતિ સાથે ઝઘડવાના બદલે ઘેર આવેલી દૂરની રિશ્તેદાર બહેનને કહ્યું, બહેન, તારા જીજાજી પર વિશ્વાસ મૂકવા જેવો નથી એમ કહી તેને અન્યત્ર મોકલી દીધી। આખાયે મહોલ્લામાં અમરજીત બદનામ હતો। આ તરફ પિયરમાં સુનીતાના માતા પિતા પણ એક જ વર્ષના ગાળામાં મૃત્યુ પામ્યા। હવે તે એકાંકી હતી। દુઃખ ઘણું હતું પણ કહેવું કોને? દરમિયાન સુનીતાનો ભાઈ રાકેશ શર્મા કોઈ વાર બહેનની ખબર લેતો હતો પણ તેની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી। એકવાર તેની પત્ની બહુ જ બીમાર પડતા તેણે સુનીતાના પતિ અમરજીત પાસેથી ₹50,000 ઉશીના માગ્યા। અમરજીતે રાકેશને પૈસા આપ્યા પણ સુનીતાને તો તે મારતો જ રહ્યો। એ દરમિયાન બન્યું એવું કે મહોલ્લાની બહાર કરિયાણાની દુકાન ચલાવનાર મનીષ ઘણીવાર સુનીતાને જોઈતો, માલ સામાન ઘેર પહોંચાડતો। એ સુનીતાના દુઃખથી વાકેફ હતો। એણે સુનીતાના દુઃખમાં સહભાગી થવા ઈચ્છા વ્યક્ત કરી। મનીષ કુંવારો હતો। સુનીતા માત્ર તેની આગળ જ પતિના હવસખોર ધંધા અને મારપીટની વાતચીત કરી પોતાના દુઃખ દર્દ વ્યક્ત કરતી। ધીમે ધીમે બેઉ એકબીજાની વધુ નજીક આવ્યા। કોઈ વાર મનીષ સુનીતાને કંઈ કામ હોય તો પોતાની દુકાન બંધ કરી સુનીતાને મોટા બજારમાં લઈ જતો। સુનીતાને સારું લાગતું। એક રાત્રે અમરજીત ખૂબ દારૂ પીને ઘેર આવ્યો। તેણે સુનીતાએ તેની બહેનને ઘરમાંથી બીજે મોકલી જ કેમ કે પ્રશ્ન ખૂબ માર માર્યો। માર સહન ના થતાં સુનીતા ઘરમાંથી બહાર નીકળી ગઈ અને સીધી મનીષના ઘેર પહોંચી ગઈ। મનીષે તેને આશ્રય આપ્યો। સુનીતા પ્રેમ અને લાગણીની ભૂખી હતી। હવે આ તરફ અમરજીતને અચાનક પૈસાની જરૂર પડી।
એણે અચાનક યાદ આવ્યું કે મેં સુનીતાના ભાઈ રાકેશ શર્માને 50,000 રૂપિયા ઉછીના આપેલા જ છે. તે સીધો તેના સાળા રાકેશ શર્માના ઘેર પહોંચી ગયો. રાકેશ અને તેની પત્ની બેઉ નોકરી કરતા હતા. તેથી ઘરમાં તેમની 16 વર્ષની તેમની પુત્રી કૃતિ એકલી જ ઘરમાં હતી. તે ફુવાએ ઘેર આવેલા ને જોઈને ખુશ થઈ ગઈ. એ ફુવા માટે પાણી લઈ આવી. અમરજીત પાણીનો ગ્લાસ લેતા બોલ્યો, અરે તું તો મોટી થઈ છે છોકરી, તું તો અભિનેત્રી જેવી લાગે છે. એમ કહી એણે કૃતિને પકડી તેના હાથ જોરથી દબાવ્યા. કૃતિને ખ્યાલ આવી ગયો કે ફુવાની નિયત ઠીક નથી. તે કાંઈ બોલી નહીં, કારણ કે તે ફુવાને પિતાની જેમ જ સમજતી હતી. અમરજીતે ફરી તેને પકડી પોતાની તરફ ખેંચવા કોશિશ કરી. કૃતિએ ગુસ્સો કરીને કહ્યું, આ શું કરો છો? કૃતિ ઝડપથી છટકીને ચીસો પાડતી ઘરની બહાર ભાગી ગઈ. અમરજીતને લાગ્યું કે મહોલ્લાના લોકો ભેગા થઈ જશે તો બબાલ થઈ જશે, એટલે તે પણ ઘરની બહાર નીકળી ગયો અને લોકો ભેગા થાય તે પહેલાં ઝડપથી સ્કૂટર સ્ટાર્ટ કરી ભાગી ગયો. પરંતુ તેની મનોવિકૃતિ હવે હદ પાર ગઈ હતી. બીજા દિવસે બપોર થતાં તે ફરી તેના સાળાના ઘેર પહોંચી ગયો. કૃતિ હવે સાવધાન થઈ હતી. અમરજીતે તેની ભત્રીજીને પૈસાની લાલચ આપી અશ્લીલ હરકતો શરૂ કરી. કૃતિએ સ્વચ્છતાપૂર્વક કહ્યું, ફુવા તમે ચાલ્યા જાઓ, નહીતર સાંજે મમ્મી પપ્પાને બધી જ વાત કહી દઈશ. એટલામાં કોઈ પડોશી આવી જતા અમરજીત ચૂપચાપ ચાલ્યો ગયો. પણ એણે ફરી કોઈ વાર પાછા આવવાનું મન બનાવી લીધું હતું. એ રાત્રે સુનીતા કોઈ કામસર તેના ભાઈ રાકેશ શર્માના ઘેર ગઈ. કૃતિએ ફુવા અમરજીતના છેલ્લા 2 દિવસના કરતૂતોની બધી જ વાત તેના મમ્મી પપ્પા તથા ફોઈને કહી દીધી. સુનીતા દંગ રહી ગઈ. અત્યાર સુધી તો તેના પતિએ અન્ય સ્ત્રીઓની છેડતી કરી હતી, પરંતુ હવે તો તેની ટીનેજ ભત્રીજી પર પણ નજર બગાડી હતી. તે સીધી જ પોતાના ઘેર ગઈ અને અમરજીત સાથે બહુ જ ઝઘડો કર્યો. અમરજીત પીધેલો હતો. એણે સુનીતાના ક્રોધનો જવાબ બાજુમાં પડેલી લાકડીથી આપ્યો. અમરજીતે સુનીતાને મારી મારીને લોહી લુહાણ કરી દીધી. અમરજીતના છેલ્લી કક્ષાના શારીરિક અત્યાચારથી બચવા તે બહાર ભાગી ગઈ અને સીધી જ મનીષના ઘેર પહોંચી. મનીષ તેને ડૉક્ટર પાસે લઈ ગયો. સુનીતા હવે તેના પતિથી સંપૂર્ણ સ્ત્રત થઈ ચૂકી હતી. હવે પતિની હવસખોરી, ભત્રીજી પર બુરી નજર અને બેરહેમ માર તેનાથી સહન થાય તેમ નહોતો. અમરજીતને તેની આબરૂની પણ પડી નહોતી. સુનીતા તેના શરીર પરના ઘા રૂઝાય તેની રાહ જોવા લાગી. આ વાતને થોડા દિવસો વીત્યા. ફરી એકવાર અમરજીત બપોરના સમયે તેના સાળાના ઘેર પહોંચી ગયો. તે હજી કૃતિને ભૂલી શક્યો નહોતો. કૃતિએ દરવાજામાં જ વચ્ચે ઊભી રહી ગઈ. અમરજીતે કહ્યું, બેટા એક ગ્લાસ પાણી પીવડાવ ને. પાણી પીને હું જતો રહીશ. અહીંથી પસાર થતો હતો મને તરસ લાગી છે. કૃતિને લાગ્યું કે હવે તો ફુવા પર ઠપકાની અસર થઈ લાગે છે, માટે જ મને બેટા કહી બોલાવી. તે અંદર ગઈ અને પાણી લઈ આવી, પરંતુ તે દરમિયાન અમરજીતે બારણું બંધ કરી દીધું. કૃતિને બેઉ મજબૂત હાથોથી પકડી લીધી. કૃતિએ ચીસાચીસ શરૂ કરી દીધી. એ દરમિયાન જ કોઈએ બારણું ખખડાવ્યું. અમરજીત ગભરાયો. કૃતિએ દોડીને બારણું ખોલ્યું. ઓફિસમાં કોઈનું મૃત્યુ થતાં કૃતિના પિતા રાકેશ શર્મા રજા પડી જતાં ઘેર આવ્યા હતા.
કૃતિ પિતાને વળગી રડવા લાગી. અમરજીત લાગ જોઈ ભાગી ગયો. એ રાત્રે જ રાકેશ શર્મા તેની બહેનને મળવા મનીષના ઘેર ગયો. રાકેશે ત્રીજી વાર તેની પુત્રી કૃતિ પર તેના બનેવીએ બળાત્કાર કરવાની કરેલી કોશિશની વાત કરી. સુનીતાનો ગુસ્સો હવે આસમાને પહોંચી ગયો. તેણે કહ્યું, ભાઈ, મારો પતિ માણસ નહીં, શૈતાન છે. આવા પતિ સાથે રહેવું તે કરતાં હું વિધવાનું જીવન જીવવા તૈયાર છું. સુનીતાને આશ્રય આપનાર મનીષે પણ સુનીતાની વાતને ટેકો આપ્યો. ત્રણેય જણે બારણું બંધ કરી દીધું. ઘરની બત્તીઓ ધીમી કરી લીધી. બારીઓ પણ બંધ કરી દીધી. ખૂબ જ ધીમા અવાજે કાંઈક વાતો કરી. આ વાતના બરાબર 1 અઠવાડિયા બાદ લખનૌના એક નિર્જન વિસ્તાર રામગઢ કોલોની પાસેથી પોલીસને એક લાશ મળી. બાજુમાં સ્કૂટર પડ્યું હતું. છેક સવારે લોકોએ લાશ જોઈ. પોલીસને બોલાવી લીધી હતી. સ્કૂટરના નંબર પરથી મરનારની ઓળખ થઈ. એ લાશ સુનીતાના પતિ અમરજીતની હતી. અમરજીત હત્યા પ્રકરણમાં તેનો સાળો રાકેશ શર્મા પકડાઈ ગયો, પરંતુ સુનીતા અને તેને આશ્રય આપનાર મનીષ ક્યાંક ગાયબ થઈ ગયો. સુનીતાને વિધવા બનવા છતાં શાયદ કોઈ પસ્તાવો નહીં હોય. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. તથા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે, કહાની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.